તો કેમ છે મારા વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે ભૂવો જે છે તેમના ભૂકા કાઢી નાખ્યા છે મિત્રો મનસુખ રાઠોડે મિત્રો ધબધબાટી બોલાવી દીધી છે. મિત્રો આજે ભૂવો છે તેણે એવી ભૂલ કરી છે, દાણા જોઈને ખોટી અંધશ્રદ્ધામાં લાવીને બીજાની પત્નીને તેમના ઘરે બેહાડી હતી અને મિત્રો મનસુખભાઈ ભૂકા કાઢી નાખ્યા, ધબધબાટી બોલાવી દીધી. તો મિત્રો કોલ રેકોર્ડિંગ તમે આખું સાંભળો. ઇમરજન્સી છે અને ડોક્ટરે કીધું કે આને કઈ દેવ બાબતમાં હોય ને તો કરાવો થાય. તમે ક્યાં છો? ક્યાં ગામથી બોલો? હું જુનાગઢ થી. હા તો થોડીક વાર પછી ફોન કરો. કેટલી વાર પછી? વાત કરો. 10 કલાક પછી કરો. હાલો. હા હવે દાદા થોડુંક મારું કોરોનામાં થોડુંક ઉતાવળ જેવું છે એટલે આ બધા કહે છે કે પેલા પૂછી લ્યો ને. હું હમણાં આમ બહાર નીકળું પછી ફોન કરું તમને. અત્યારે તમે સૌ ક્યાં? એટલે હું ટેસ્ટ ના છું. ક્યાં ટેસ્ટ ના છું. હે? હા ટેસ્ટ ના છું. તો વાત કરી લ્યો ને પછી આપણે ભલે સ્ટેશન થી વાત કરો ક્યાં કઈ વાંધો છે? આગળ વાત કરો, બહાર તમે નીકળી વાત કરો. હે? બહાર નીકળું પછી વાત કરો. એટલે કેટલી વારમાં? 5-10 મિનિટમાં કરું? હા હા. હાલો. હા બોલો. શું કહો છો? બોલો તમે. હવે મારે કહું છું મારા દીકરાને છે ને સિવિલમાં દાખલ કર્યો છે ને એને આંચકી આવે છે એટલે દેવની વાત કરે છે. નામ શું છે? હે? એનું નામ શું છે? નિકિત. હે? નિકિત. નિકિત. હા. તમારું નામ શું છે? હે? મારું નામ સોમાભાઈ. સવાણીભાઈ? સોમાભાઈ. સોમાભાઈ? હા સોમાભાઈ. પટેલ છો ને તમે? ના ના તો અમે દલિત છીએ પણ અમારા બુઆએ કીધું કે આને છે ને આંચકી ઉપડે એટલે દેવના કઈક નિવેદ કે તાવો માતાજીનો ભૂલી ગયા છે. તમે પટેલ છો કે હે? વણકર છો? અમે પટેલ છો કે અમે લેવા પટેલ. તમે નાચ કઈ છો એમ કહું છું? ગાડી લેવા પટેલ. લેવા પટેલ. લેવા પટેલ. હા. તો હું તમને શું કહું છું, હા. જો એ તમારા દેવનું કઈ બતાવે છે બરોબર, હા. તમે છે ને એને પ્રાર્થના કરો. કેને કરું? જે છે એ તમારા દેવ હોય ને પ્રાર્થના કરો કે જે છે ને હા. એમાં આ એક બે દીમાં કરી નાખશું, આને બંધ થઈ જવું જોઈએ એટલું કહો પછી મને ફોન કરજો. બગસરા વાળા ભાઈ છે ને હા એને તમારું નામ દીધું. હા. હા. તો બગસરા વાળો કોણ ભાઈ? એ ગીતાભાઈ. ગીતાભાઈ? હા. હા હા ઠીક એ હા છે. એટલે હા તો તમે આટલું કરો. તો તમે અને કઈ ખૂજતું હોય તો જરી કરાવી દો ને. હા એક ગુલાબનું ફૂલ લઈ આવજો હા. અને એના પડખામાં રાખી દેજો. હા. પછી પ્રાર્થના કરજો. હો. અને ગુલાબનું ફૂલ ડાબા પડખે મૂકવાનું કે જમણા પડખે? જમણા પડખે. હો. જમણા પડખે. હવે એમ નહીં, તમે કદાચ નકર માતાજીને આપણે થાય ની નિવેદન હા દઈએ પણ આમાં ફેર પડે ને એટલે તરત તમે અહીંયા આવો મારા ઘીરે એટલે થઈ જાય. એટલે ક્યાં આવવાનું? બાલાપુર. બાલાપુર. હા. હવે હું એમ કહેતો હતો અત્યારે તમે ક્યાં છો? તો એટલે હું બગસરા બસ સ્ટેન્ડ છું. ત્યાં શું લેવા ગયા છો? મારે કામ છે તો આવ્યો છું. ઠીક. બસ મોડી છે ને મેં બહાર નીકળીને તમને ફોન કરું. અને તમારી માતાજીનું નામ લેવાનું કે અમારી? તમારી કુલદેવી. હા અમારે હા. અને ગુલાબનું ફૂલ ક્યાં લેવા? ઝાડવામાં જવાનું કે ઓલા દુકાન હોય ત્યાં? દુકાનનું લેવાનું. ઠીક. પણ અને અગરબત્તી કરવાનો ટાઈમ છે? હા અગરબત્તી કરવાનો ટાઈમ છે. કયો તો લોબા નહીં કરી જો સારું થઈ જતું હોય તો. 3 અગરબત્તી કરજો. હો ને? કેટલી અગરબત્તી? 3. હા. પછી ફેર પડે ને પછી મને ફોન કરજો. હો નિરાજ. ઓકે. તો હું આમ જો તમારા પગમાં પડી જાવ. મારો છે ને દીકરાને બહુ તકલીફ છે ત્યાં. સારું. હું શું કેતો તો? હાલો. હા અહીંયા સાંભળો તો ખરા. હું હા બોલો. હવે હું એમ કેતો તો પછી આપડે ઓલા બેન જે છે શાંતાબેન ભનુભાઈ નારોલા, હા ઈ તમારી ભેગા રહીએ છે? હા. તો ઈ તમારી ભેગા કેમ રહીએ છે? ઈ અમારે ભાડું અમરેલી ભરવું ને તારી હારી રહીને ચોર્યો. ઠીક. એટલે ઈ કોના ઘરના છે? હે? ઈ એના ઘરવાળાના ને દીકરાનું નામ શું છે? એના દીકરાનું નામ સંજય છે. હા. અને એના ઘરવાળાનું નામ? એના ઘરવાળાનું નામ સોનાભાઈ. બરોબર છે. હવે ઈ છે મકાનમાં પછી કઈક તમારી ભેગા પછી એના દાણા જોઈએ હતા એના ઘરે શું પ્રોબ્લેમ હતો? હે? એના ઘરે શું નડતર હતી? એને કઈક તમે દાણા જોયા હતા ને? મેં તો કાંઈ જોયું નથી બાબુ. હું કાંઈ જોયું નથી. સીધી વાત કરો. મેં કાંઈ જોયું નથી એના દાણા. કોઈ બાઈ કોકની બાઈ તમારી ભેગી રખાય? હા? કોઈની બાઈ તમારી ભેગી રખાય?
પણ મેં ક્યાં રાખ્યા છે? ઈ આવ્યા જ 2 જણા. કોઈ કે એટલે પણ એ આવ્યા હોય તો આપણે ઘરે રખાય, મારે ઘરે પછી બાયું આવે છે. મેં તો એને કીધું ઘરે ભાઈ તમે વૈયા જાઓ. મેં કે અહીંથી. કોણે એવું કીધું? એવું ક્યાં છે? હા ઈ જાતા નથી. હું બાપા, કરું? અને તમે આ બધા સુધરી જાઓ, નકર જેલ ભેગી ના થાઓ. દાણા જોવાના ને માતાજીની ગુલાબનું ફૂલ રાખ્યો ને ક્યાંય આમથી આમ આટા મારે ને તું ત્રણ ગુલાબના ફૂલ રખાવે. અરે સર ભાઈ મને કાંઈ આવી ખબર નથી હું બાપા. મને હું ખબર તો હતી જરા- એની બાઈ તારા ઘરે રાખે, તું ક્યાં ગુલાબનું ફૂલ રાખ્યું છે? કોકની બાઈ તારી ભેગી રાખે? પણ હું ક્યાં રાખું છું? પર અરે તું એટલો બધો દાતરનો દીકરો છે, કોકની બાઈ તારી ભેગી રાખે. તું હું રાતનો કુંવર છો કે તારી પાસે ઘરે ખાવા ખીચડી? તું અટાણે તને પૂછતુંય નથી. અને તને મને માતાજી ઈ તો પૈસા વાત આવે. છે. આ તમે હાવાના લઈને બારો છો ને ગટરૂમાં મરી જાવ છો, એમાં દેવ ન કર ને બારા કઢાવે. મારી માથે કાંઈ ગુનો હોય તો કરો, પણ મને કાંઈ તો ખબર કે મારી નથી. માટે ગુનો કોકની બાઈઓને ભેગી રાખમાં એનો પણ છોકરો હું રાખતો નથી. હાલે ચાલુ રાખ. વાત કરી એના છોકરા હારે વાત કરો તમે. હા હા હાલો, હું કાલે આવ્યો હતો ને તો તમે ડેલી બંધ હા, કરી બોલ. દીધી. હા તો શું કરું? તમે ડેલી બંધ કરી દીધી. મેં કીધું ભાઈ તારે કે તમારા ડેલી બંધ રાખે ને તમે મારવા આવો ને કૂટવા આવો તો શું કરવું મારે? કોકની બાઈ ઘરમાં રાખ તો મારે જ ને કૂટે ને. તારે હું ખબર હે? તું ક્યાં એટલો બધો દાતાર છો? તમે આ 2 દેર ભોજાય દાણા સૂતો, તમે મારા બાપાને કાઢી મૂકો, તમે રોટલા દ્યો નહીં, હાચવો નહીં, તમે એના પૈસા લઈ લીધા, દાગીના લઈ લીધા, કોણે તમે લઈ દ્યો નહીં પૈસા, દાગીના તો નો મારે હું મારા પૈસા શું કરવા? તમે અમને પોલીસ વાળાની ધમકી દ્યો કે ઓલા દાસભાઈ ને પોલીસ વાળાને ફોન કરું. આ કયો ભાઈ દાસભાઈ છે? ભાઈ હું તો કોઈને ફોન નથી કરતો. હા, તમે મેં કોઈ મહિના કીધું દીકરા મને ધમકી નહોતી દીધી ફોનમાં? કોણે? પોલીસ વાળા હારે વાત નહોતી કરાવી તમે મને કે સાહેબ ઈ તો મેં કીધું મારી હારે તમે કરો ને ભાઈ, તો હું તો કરાય નથી. મારી હારે કોઈ કરતા નહીં. એમ નહીં, મારી વાત સાંભળ ભાઈ, તું એની બાઈ રહી ને એને પાછી દઈ દે. પણ હું ક્યાં ને લઈ જાય ને ભાઈ, હું ક્યાં કાંઈ તું કરું? ત્યાં આવ્યો ભેગો, તું જેને તેને દાડિયા ઉભા કરે, પાછી બધી માં કેસ કરવાની ધમકીઓ મારે. કઈક ઓલા દલિતોમાં તો 2-3 માં તે કેસ કર્યા હતા. તારી બાઈએ કોણે? આ બાઈએ કર્યા હતા. એટલે ઈ ઓલી જો બાઈને મારા કેસ ઘરે- કરવા માટે ત્યાં રાખી છે. એટલે કેસ એમ નો લેવો. ક્યાં મારા ને ઘરે એવું પોલીસ કરતા હોય તો મારે શું કરવું? કોણ પોલીસ વાળા તમને આવો સહકાર આપે છે કે એનું નામ દેજી ને? મને કોઈ સહકાર નથી આપતો. તો પછી પોલીસ ની હું કામ ધમકી મારે? ઈ બાઈને મારવા દોડે તો હું આડો જાઉં, બીજું હું કાંઈ કરતો નથી. હું કામ મારવા થોડો, ઈ તો તારી ભેગી રાખી છે, મારવાનો થોડો શું કરે? આજ કોકની બાયું તારી ભેગી રાખી તો તને હું સાટે? કે ભલે જ ભાઈ મારી નાખે, મને શું વાંધો છે? તો એ કહે છે મારી નાખે, ઈ તો મારી નાખે તો એમાં કેસ થઈ જાય. કારણ કે ભલે જ મારી નાખે, મારા મારે- ભાઈ જો હા ભાઈ ખોટા ડખા કરીને અટણ મારે ને તો 181 છે, પોલીસ કંટ્રોલ નંબર 100 નંબર છે. કોઈને તકલીફ પડે છે એમાં સીધા ફોન કરે, એમાં કઈ તારે આડું જવાની જરૂર નથી. મારે ક્યાં આડું જવું છે? તો તારે ઘરે બાઈ રાખી બેઠો છો, દાણા શોધો છો તો બાઈ એને મોકલી મોકલો દીધી. આવીને મારી નાખે, મારે કાંઈ વાંધો નથી. મને કાંઈ વાંધો નથી. હું કાંઈ ના મેં પાડતો 2 વર્ષથી બાઈ તારી ભેગી છે અને તમે 2 દાણા જોશો. અરે 2 વર્ષ આ હું ઈ 10 વર્ષ આ બહાર છે. આ તો અમરેલી ભાડું ભરતો જ કામ તમારે હારે રહી મેં તો રહ્યો. ભાઈ બાઈ એકલી જ તારી હારે રહે. આ બધે રાખ ને, છોકરાને ને બાઈને ઘરવાળાને રાખ ને ભેગા. તને બાઈ એક જ એને તારે હું રાખવાની કરી છે. આ બે કહેતા હતા બે ને રાખ્યા. તારી દેવી તને એકલી બાઈને જ તારી ભેગી રાખવાનું તને માતાજીએ કીધું છે. અને ઈ અહીંયા આવ્યો તો હું તો કોઈ લઈ આવ્યો જ તો નથી. એના ઘરવાળાને ભેગો રાખ ને. હા તે હું એને ભેળો જ રાખું. ઈ રહેતો નથી ભાઈ. ઈ ક્યાંથી રહી? તારે ગુંડા ધંધા કરવા છે, તારે ઓલી આ બાઈને અહીંયા ઘરમાં હું જતો, રાખું 8 છું, દિવસ અહીંયા ક્યાંથી જતો. કાલ ગયો 8 દિવસ અહીંયા જતો ઈ ભાઈ. કાલ કોઈ ગયો. એને બાયડી તરીકે ની આગળ રાખે છે, એનો ઘરવાળો ભેગો રે હડેલ. પણ હું એને ક્યાં કહું છું કે ભાઈ મારી ભેળા રહ્યો કોઈ? તો એ કહે પત્તર હું તો કાઢી આ મૂકી દે. કેટલા વર્ષ તારે અહીંયા ક્યાં એવી એકલો જ તારે રહું ભાઈ બરાબર. તારે છે ની એવી દાવા આ વખતે તું એને રાખીને બેઠો છો. આ એનો દીકરો મારો હેરાન કોઈ થાય છે. આવક નથી. મારે તો મારી રીતે જીવું છે. હા તો એની બાઈ એને પાછી દઈ દે ને, કાને કર તું જ નીકળી જા. હા તો એને હું દઈ દઉં. ઈ અહીંયા આવે ને ચડીને વિયો જાય. હા કાંઈ લુસાયું કરતો નહીં. લગન માલવા થોડે છે ને એટલે તું હા, આડો હું પડ્યો. કાંઈ તમને તારી મને એવું માતાજીને કાંઈ લીંડા દબાવો, વેરા જાય, કાંઈ તારા નથી વેરા જાય, સમજી લીજે. તારી દેવી રહી ને એને ગુલાબના ફૂલ નહીં જડે. કોક સાહેબ લાગે. આ જઈ એના ઘરવાળાને દઉં છું. ઈ હા, અહીંયા કોઈને. છે. હા હાલો કોણ બોલો? હું મનસુખભાઈ બોલું છું. કોણ? મનસુખભાઈ મનસુખભાઈ કોણ? હા મતલબ મનસુખભાઈ કોણ? હું કઈ શિકા લઈને રખડું? આ તમે આની ભેગા રહ્યો છો તો તમારા દીકરાને રાખતા નથી, તમારા ઘરવાળાને રાખતા નથી. એના પેન્શનના પૈસા આવ્યા ઈ તમે દઈને આ ભૂવા ભેગા. આ ભૂવાએ છોકરો પેદા કરી દીધો છે કે આપડા ભાઈ શું નામ છે ભનુભાઈએ કર્યો? આ તમારો દીકરો છે ભનુનો છે કે આવડા આનો છે? એમ બધી વાત સાચી સાહેબ. મને આ બાઈ ઘરમાં આવી છે તો મને હક નથી લેવા તો દેતો. તમે તો જુદા રહ્યો છો. એ ભાઈ સાંભળી લ્યો, એટલે સાંભળો, એટલે ભૂવા ભેગા રહ્યો એટલે હક લેવા દે. આ ભૂવો તમને શાંતિ લેવા દે? હગો ભાઈડો શાંતિ ન લેવા દે? હગો દીકરો શાંતિ ન લે? બીજો પારકો તમને સુખ દે? એવું નહીં. તો મને જે હમણાં અમે 2 માણસ અહીંયા રહેતા હતા, અમરેલી ભાડું ભરતા હતા મારા માવતરનું, બરોબર છે? અમરેલી ભાડું ભરતા હતા ને 2 વર્ષ હતી. પછી તમારા ભાઈ અહીંયા આવ્યા ને તો કે આપણે આ ભાઈને રાંધણ દફાય તો આપણે 2 માણસ અહીંયા રહીએ.
હવે નોકરીમાં કે મજૂર હાલે છે તો હું મહિને ને મહિને પગાર લઈ આવે તો પછી મને શું વાંધો મારે તો સિટીમાં રહેવું ગામડામાં રહેવું તો છોકરો કેદું નો લોહી પીતો તો બાઈને પરણીને આવ્યા ને કેદું ભાઈ, ઈ તો સુધરીએ છે. એ બેન, તમારો 5,000 ને 10,000 મહિને ને મહિને મારી વાત સાંભળો, તમે ગેરમાર્ગે પેલા ઉભા રહ્યો. અને કે અમારે બહાર જવું છે. શાંતાબેન સાંભળો, તમે તમારો છોકરો 5 વર્ષથી જુદો રહે છે. હા આ સંજય રહ્યો ઈ. હા સંજય ભનુભાઈ નારોલા, આ તમારો એક જ દીકરો છે. હા તો કોઈનો દીકરો કોઈની માને એમ કે સુધરી જાવ તમારે. હવે ઈ છોકરો કઈ નાનો છે? તમારા છોકરાની ઉંમર કેવડી છે? પણ મારી વાત સાંભળો સાહેબ, હમ. જો બાંધણા થાય ને એટલે આમ જો સાહેબ ખાવાના કુકર છે ને બહાર ફેંકે શાકના. ભાઈ, અને તમે આમ એ જો બેન આમ સાહેબ, બીજી વાતો અને કરો રોટલા માં. બહાર ઈ ફેંકે. સાંભળ્યો. અમને તો ને ભૂખા રાખે. એ જૂનાગઢ બેન, અમે રહેતા હતા ને તો અમને મારીને કૂટ કરે. તો કોઈ કઈ અમારે ક્યાં મારકુટ. જવું? એટલે અટાણે આની ભેગા રહ્યો છો ને અમારી કુટ નથી થતી. બોલે ને ભાઈ, ઘર હોય ને બધે ન્યા થાય હો. કાંઈ તમે એવું ન હોય કે ઘર હોય ને નો થાય. ન્યા રાંધવા માંથી રીંગણા માંથી ટમેટા માંથી મરચે માંથી રોટલે માંથી બધું થાય. બધે ને ઘરે હોય, તમારે એકને ઘરે ન હોય. કાંઈ આપણે જ્યાં કાયમ સાહેબ કાયમ ન હોય. રાતે એમ બપોરે હોય તો બેનનું કાયમ. કામ કરી ઉભા નકરા રહી, ભૂંડા બોલે અને મને સિનાર વેચે કે મને ઘાઘરા પણ તો આપણે વેચે, સિનાર વેચે કે આપણે ધંધો એવો કરી દો કે આ ભૂવા ભેગા તો હું તમને નકર મકાન મારું બનાવેલું છે ને બધું હપ્તે કરી લીધું છે ને ઈ તમને ખબર કોઈ આખી વાત સમજતા નથી બેન. આપણે સિનાર વેચ્યા કહીએ કે આપણે એવો ધંધો કરીએ તો કે એમ નામ કોઈ નો કે ભૂવા ભેગા એકલા રહ્યો છો. બે તમે એકલા રહ્યો છો, હું તમને કઈ ઝાંસીની રાણી ગઈ? નહીં હો, અમને ઈ બોલાવે નહીં. એના રૂપમાં હોય ક્યાંથી એટલે બોલાવે બેન? રોટલા હલકા ખાઈએ. ધંધા કરો, કોઈ નો બોલાવે. સુધરી જાઓ. અમે તો સુધરી ગયા છે. અમારા નામ આવ્યા જેવા તેવા લે, ધણી ઉઠીને નામ લે. એમને તમે તમારા ઘરવાળા ભેગા લઈ જાઓ. સાંભળો બેન, તમે 3.5 લાખ રૂપિયા તમને હામું બોલો 3.5 લાખ રૂપિયા તમે દીધા હતા તો ઈ તમે આવડાને દઈ દીધા. ઈ ઓલો પેન્સલ હતું બધું આને દઈ દીધું. એટલે ભૂવો આવો ભૂવો નહીં ભૂવા નથી ઈ કાંઈ. તમે દાણા ઈ તમારા તમે મારી એને વાત તમે સાંભળો. બોલો માં ઈ તમારા જો જ્યાં વિડિયા આવે છે અને અમારી માથે કામણ કૂટા કરાવે છે. કોઈ કઈ કામણ કુટા મારી વાત કરો ને. તમારે એક બધા મારી વાત કરો. કામણ કુટા ક્યાં છે કુટા? હાલો આવું છું હું અટણ. ક્યાં કામણ કુટા કરો? મારી વાત કરી મૂકો. છોકરો જ્યાં ભવનાથમાં જોવરાવા જાય છે અમે કોઈ કામણ કઈ કૂટા ભવનાથમાં નથી કોઈ ન્યા સાધુ સંતો હોય ન્યા કોઈ દાણા જોવા વાળા નથી. ફાકા મારો માં અમે કઈ ફાકા નથી મારતા. અમને હેરાન ઈ કરે છે. કોઈ આ હેરાન ના તમે તમારા બેને શાંતિથી રહેવું છે. એ ભૂવા ભેગું રહેવું છે એટલે હેરાન કરે છે. તમે હકે રહેવા દો તો આવડાને આખી જિંદગી કામીન દીધું. છોકરા આને મોટા કર્યા, કામીન બધું આને દીધું ને અટણ ભૂવા ભેગા કર્યા છો. તમે શું કે એને સિનેરું કે બધા છોકરા તો અમે મોટા કર્યા ને કાંઈ તમારા ભાઈએ થોડા એટલા મોટા કર્યા. મેં કાંઈ આપણે તો મોટા કર્યા તો અટણ ભૂવો ક્યાંથી? આ સાંભળો બોલો માં. સાંભળો આ અટણ આવડા સુવામ છોકરા પાડીને મકાન કર્યું, લગન કર્યા. કોઈ મને કઈ- કાંઈ તકલીફ નહીં થઈ હોય. કોઈ અને મારા કઈ- ભાગના આ હવે તો પૈસા તકલીફ બીજા પડી ગઈ ને. એમાં અટાણા ભાગવા ભૂવા ભેગા. તો સાંભળો. ભૂવાએ લઈ લીધા. ભૂવાએ નથી લીધા તો બસરા બેકમાં મૂક્યા છે. કોઈ એને ખોટા ફાંકા લેતી નથી મારો આવતું, ના એ બાંધવા આવે છે. ખોટા ફાકા મારો માં અને તમે સુધરી જાઓ. તમારા ઘરવાળાને તમે હાંચવી લ્યો અન્ય વિયા જાઓ. નકર આમાં તમારી ટીકા થાય અને થાય બરો બંધો કેતા. નહીં, હું તમારા ઘરવાળાને હાંસવા રાજી છું. તો તો ત્યાંથી નીકળી જાઓ. મારી વાત સાંભળો સાહેબ. અમારી ઘેર ઉભા રહો, આવતા એને ચાલો, મોટા તમારા આવે દીકરાને વાત કરો. તો ઉભા રહો, બીજા- બોલોમાં તમારા દીકરાને વાત કરો. ચાલો કાલે વાત કરો. તમે તમારા છોકરા તમારા છોકરાને બોલો. હાલો આ કોણ ભાઈ બોલે? એ મનસુખભાઈ બોલે હે. હું કાલે આવ્યો તો ડેલી બંધ કરી દીધી. એમ નહીં, મનસુખભાઈ કોણ? એ જે હોય ઈ. પણ હું કાલે આવ્યો તો બંધ ઈ પણ મને કરવાનું હરખું કારણ કે શું? નહીં? અને કાલે ગાયરું ગુંડા બોલવાનું કારણ શું? તે તે બોલવાનું કર્યું તું ચાલુ કે મેં હાલો, તાળામાં મારી બોલવા વાત છે. મળ્યો હાલો, ને મારી વાત ડેલીમાં છે. ઠોકરાવા મળ્યો ને ઓલા પડદા ઓલા વરસાદના બાંધાથી તોડી નાખ્યા. ઓસરીમાં નુકસાન કરી ભાગી ગયો તું ને ગાયું ગામના બેઠો હતો, લોકો રહી છે એ લોકોનોય વાંક, બાજુમાં ઓલા મોટીમાં રહી છે એનોય વાંક, આગળ ઓલા આ ઈ છોકરા તો- છે એનો ઈ- બધાય માથે ઈ કેસ તારી કરેલા છે, હિસાબે બધું તું કામ જાણતું છે. બાંધીને ગયો તો અહીંયા એના છોકરાને? તને બધાય નડે ભાઈ, તો બધાય બાજુને બધાય માથે કેસ કર્યા છે. તે તામાં આખું નડે છે. હું તમારે કોઈને બેને જ્યાં નથી રહેવાનું કરતી. બધું મને કોઈ કહે તો ખરા. તું વાસમાંય બાંધે છો અને મને બદલામ કરે છો. એ વાસમાં હવે તું તમે મારી વાત સાંભળો. ભાઈ દાડી આપણે ભૂવે ભેગા સાંભળો. એ બેન નથી હારા હારે સાંભળી લ્યો. તમે બોલો માં એટલું બધું. તમારી ક્યાંય રાવ ફળિયા ફળિયામાં બાંધતા જ નથી તમે, હે? તમે મને સાંભળો, અત્યારે બોલો માં એટલું ભૂવા બધું. કરી દીધી. એટલે તો હું તમારા ભેગી રહેતી નથી. એટલે તમે ક્યાંથી રહે? બાબુ, મારી માં તું તારે સીધા સિનારવા કરવા મારી છે એટલે તું ત્યાં રસ બંધ થઈ જા. કાંઈ તો સમજાવ આવે એને એ ભાઈ સાંભળી લે તારો. એ બેન ડેલીમાં નહીં કરવાનું. તું એમ કોઈ આ નથી લેબ 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 કરે. હવે કહું છું સાંભળો ને ઘડી વાર. હા લ્યો ને બડ ચાલુ છે. કહું છું કે આ તારો ઘરવાળો રહ્યો એ બિચારો નબળો પડી ગયો છે એટલે તું બીજા ભેગી રહેતો કે તને હારા થોડા કે એમ નહીં, હું તમારા છોકરાને કહું છું. કોઈ મારો છોકરો હવે જાને આને છોકરાના ઘરે છોકરા થઈ ગયા. હવે આ ભુવા ભરાણામાંથી બહાર નીકળો. હજી હાવાણા લઈને વાર્તા થતી એમાં છે ને દેવીને કે ઈ આપણે રાજા બનાવે.
ઈ અમે કોઈ ભૂવા ભરાડા લઈને આ તમારા વિડીયો વચ્ચે બે આખી રાત દાણા જોશો એ વિડીયો છે અહીંયા ફાંકા મારો છો નહીં હોય. હું નહીં નહીં કરો હોય તો હા તો તારા ભુવાએ કીધું ગુલાબનું ફૂલ રાખજો જોવા પેલા અમારી માથે કામર કુટા મને મારી નાખવા માંગે છે. કામર કુટા એલા એવા કામર કુટાના દીકરા થાવમાં ફાંકા મારોમાં ઘરમાં આવા નવા ગલકા ઘાલીને તમારી પથારી ભરી ગઈ એમ સુધરી નહીં. જાઓ. હું આવી આવું આના ભાઈડાને મૂકી દીધો આના દીકરાને મૂકી દીધો નટણ તને બીજા હારા લાગે એ બેન આને સિનેરિયું કહે છે જગત એટલે આને સિનેરિયું કહે છે આપણે કોઈ ભૂવા ભેગા રહેતે બે એકલા રહી તો એને સિનેરિયું જ કહેવાય કઈ ઈ તારા છોકરાને કે એમ કરે કે આપણે કોક કે એમ કરાય એમ મને થોડા કોઈ કે હું તો કઈ તો અમારે બરાબર તમે કોણ કોણ રહ્યો છો સાંભળો તમે કોણ કોણ બે હારે રહ્યો છો એમ નહીં મારો તમે સાંભળો બીજું બોલો માં તમે સાંભળો તમે અત્યારે કોની હારે રહ્યો છો સાંભળી લ્યો હું એમ કહું છું એ સાંભળો તમે કોણ કોણ હારે રહ્યો છો અમે છે ને આ ભાઈ સુરદાસ છે બરોબર છે. હા આવું ભાઈ ઈ શું છે માતાજીને ભૂવો મને ઈ તો ખાલી માતાજીની સેવા જ કરે કાંઈ ભૂવો નથી અને ખોટું બોલો માં ખોટું બીજા આટલી બધી નંબરમાં નાટક કરો માં એમ કાંઈ અમે બકરા સારવા નથી એની પાસે પેલા બધું કબૂલ આવ્યું ખોટું બોલો માં નહીં ઈ છે ને ઈ ગોવરાવા હોટલ જાય છે મારા હોય કે મારી ઈ બીજું પણ તમે કરાવે. બધા આમાં જ પડ્યા છો તમે સુધરી જાવ આમાં જ પડ્યા છો હરાવ હરામીઓ સુધરી જાવ હા, મારો ધોની અહીંયા રહેતો એટલા હતો. દીકરાના નો એ થયા એ સાહેબ મારી વાત ગઢિયું થયું તો સુધર્યું સાંભળો. નહીં ગઢિયું થયું તો સુધર્યું નહીં સુધરી જાવ હવે આ છોકરો આની ઉંમર અટણ 45 વર્ષ છે તો તમારી ઉંમર કેવડી છે એ ગઢિયું થયું તો હજી ભૂવેમાંથી બારીયું નીકળ્યું નહીં સુધરી જાવ આ દેશની તમે ભઠ્યું બગાડ્યું હગા ભાઈડાને માન્યો ને બીજાની સેવા કરે એ તમારી જેવા હલકા માણસોથી ને જ આ દેશની ભઠ્ઠી બગડી છે અમે કોઈ હલકા નથી હો સાહેબ. કઈ તો તમે કઈ એની હારે હું રહેવાનું આ ભાઈડાની સેવા કરે ને અટાણે આને આ નોકરી આને તમે એની કરી વાતું કરી તો તમે એનું સાંભળી લીધું સાહેબ. તમે અમારી સાંભળી ભાઈ પાસે અટાણે એનું બરાબર સાંભળી તમે સાંભળી લીધું બધું. લે ને તમે એની ભેગા ઈ મારી આ માથે ભુવાની ભેગા હું કેમ પકડાઈ છો ઘરની બહાર નીકળતી હોય ને આ તમે ભુવા ભેગા હું બીજી કેમ છો તમે 50 વર્ષ જૂનાગઢમાં ખાઈ ગયા હો સાહેબ. શાંતાબેન, મેં આ ખૂબ ભુવા એને ભેગા હું કેમ પૈસા છો? ભગવાનના ગુણિયા વીણ્યા છે. શાંતાબેન, ભુવા ભેગા હું કેમ રહ્યો છો? મારા છોકરાને આ મોટા એમ નહીં. કર્યા કરી બીજું, નાખો, એટલું બધું બોલો માં. ત્યાંથી સાંભળો બહાર પેલા આવી, ત્યાંથી અમને હક નથી લેવા દેતા તો બેન. હા, હાથ મળી ગયો ને. રાજ્યને રાજ્યને રાજકોટ એમ જવું, બોલો માં એટલું કેમ કહું છું? અમે ઘરમાં પૂરું કરી યા, આ સિનેરી હોય ને એટલે બધા બેતારા કરે બેન આ બોલવા નથી ન્યા લીંડી વેરે છે સિનારવા વેરા કરવા છે ને પાછા હજી સુધરતા નથી આ બડ ચાલુ જ રાખ્યું છે આ તમે રહ્યો છો ઈ તમારે શું અગમ થાય ભાઈ આવડો ભૂવો તમારે શું થાય છે એ અમાર દેરિયા જેઠિયા થાય છે. દેરિયા જેઠિયા હવે દેરિયા જેઠિયા થઈ ગયું આપણે દેરિયા જેઠિયા થઈ ગયું હુઈ એમને દેરિયા જેઠિયા થઈ ગયું દાણા જોવા હુવા જાય તો એને સિનાર્યું જ કહેવાય આપણે સુધરી જાવ આ તમારો ઘરવાળો તમારો એ ભોટિયું પડો ભોટિયું એ ભોટિયું પડો આપણા પેટનો દીકરો કહે છે બેન આપણા પેટનો દીકરો કહે છે બીજા નથી કહેતા અને ધણી કેમ તો બીજા કેમ આ તો એ પેટના દીકરા કહીએ કે આપણે સિનારવા એ બેન આપણે હવે ભૂવે બેઠા બાલાપોરમાં પડતો હા. અને બાલાપોર વાળા છે ને હારા દીધી એના લગ્ન કરી દીધા એને માં નથી બાપ નથી હા, હવે અત્યારે રાખી મેં દો મારા ભાઈ. કરી દીધા, લગ્ન તારી હારે કરી દીધા, વાત કરવામાં કાકા ખોટ છે. મારી હા, પાસે ભાઈ, બેન, પાડવાના. એ તારી હારે જે વાત પૈસા કરવામાં ખોટ છે. નગરપાલિકામાંથી લઈ આવ્યા છે, મને ક્યાંય ભેગી રાખી હા, છે. હવે સિનારમાં મને કીધા ક્યાંય કરતી કરવા દીધી છે, ભાઈ મને એ બહુ ભૂવા હેરાન સિનારમાં કરી કીધા છે. કર આ તારી અત્યારે લલુડી મારું જોતા ઘર એ તારી મને કાંઈ લલુડી જોતા તું સેલી ક્વોલિટી છો તારી લલુડી જેવી છે એટલે તારું બડબડ ચાલુ જ રાખ્યું તું સેલી ક્વોલિટી છો કેમ કે તે તારા પરિવારને ઘરને ભૂવે હાટું થઈને બદનામ કર્યા સુધરી જાવ નહીં, નહીં, ભુવાનું નામ લેમાં. ભુવાનું હા, નામ કઈ લેતા તું હું ના, બીજા ના, ઈ વહી તઈ તારે જાય. હું થાય? તમે એનું નામ લેતા હું બીજા ગમે ત્યાં વહી જાય. હા. એ પછી તો તમારું ભુવાનું નામ નહીં આવે ઈ તો પછી તો ઈ બીજે વ્યાજ હતા અને ભેગો લઈને જાઓ નહીં, હા, મારો ભેગો લઈને ધણી જાઓ મને આ એવો તમારો નથી. જો મારો અહીંયા ધણી તમારો પૈસા આ માંગે છે, સ્પીકરમાં મને તમારો દીધા છે. પરિવાર સાંભળો તમારો છોકરાને સાંભળી લ્યો તમારો સાંભળો એ મંજુ એ શાંતાબેન તમારો ગાડી છે તમે જોઈ લ્યો ઘરે કેવું બનાવ્યું તમે ફળીવાળાને છે શું કહો? હવે આ લગન ચાલુ છે હાલો હા મનસુખભાઈ હા ક્યાંથી બોલો હું રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું હે રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું એ મનસુખભાઈ બોલો બોલો ભાઈ આ જે એનો છોકરો કહે છે કે તમે આપણે ભાઈ ઓલા ભુવા બોલો ને અરે બાપા ના આ ડોહીમાની પોલીસ ને આવ્યા છે મનસુખભાઈ હે આ ડોહીમાના પોલીસ ને બગેસરા આવ્યા છે ક્યાં ડોહીમાં આમના કાંઈક છોકરાના કાંઈક મારી છે એક સુરદાસ બાપા છે એને કોઈએ માર્યા નથી આ તમે કોણ બોલો રાજુભાઈ જમાદાર બોલું રાજુભાઈ આને છે ને ઈ માજી આની ભેગા રહે છે હવે આઈને કામણ ગારું કે ભાઈ તારા છોકરે કઈ કાંધીમાં હગો દીકરો કોઈમાં કામણ કરે અને મને એવું બસ કીધું કરે. કે તમારા દીકરાને પડખામાં ગુલાબનું ફૂલ રાખી દે તમારો છોકરો હાજો થઈ જાય હું તો અરજદાર બનીને ફોન કર્યો મેં હા 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 અમારી પાસે એવિડન્સ પુરાવા અને તમે આ કાયમ આવી નહીં ગયા બે તમે ઘરની મેટર છે તો બધાને ઘરે ઘરનો હું ખોટો ડખો કરવો એ મારી વાત સાંભળો જમાદાર સાહેબ જે બાબત છે એમાં પોલીસે અત્યારે અંધશ્રદ્ધા બાબતમાં ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારે કાયદો પણ પસાર કરેલો છે
હા 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 એટલે તમે તો પોલીસ પ્રોટેક્શન છો, પ્રશાસન છો, તમારે એમાં આવું ઊંડા ઉતરી ઈ બાય રહી આની ભેગું, એના દીકરા ભેગું નહીં, એના ઘરવાળા ભેગું નહીં, આની ભેગું રહે છે, તો એની તમારે તપાસ કરવી જોઈએ ને. હા હા એટલે તમે કયો એમ તમે કયો શું કર્યું તમે તમે કેમ કર્યું? આ ઈ ડોહીને પૂછો કે તને આની ભેગા રહી છે તો તું એની ભેગી હું કામ રહે ભાઈ? તું ભૂવા ભેગી રહેવાનું, તારા ઘરવાળા ભેગું નહીં, તારા દીકરા ભેગું નહીં, તને આ ભૂવા ભેગું જ રહેવાનું. આ તપાસ તમે કરો ને, પોલીસ તપાસ કરો. પાકું હાલો હાલો એને તમે મારી વાત સાંભળો, આજે હું તમારી પાસે ફરિયાદ લઈને આવ્યો છું, હા તો ફરિયાદના લક્ષણો જોવા જોઈએ ને. ભાઈ મને આ કીધું તો હું કોની ભેગો રહું છું, તારા નાને શું સંબંધ છે? ના ના પાકું આખા હાલો. પેટના દીકરા ભેગું નથી રહેવું, એના ઘરવાળા ભેગું નથી રહેવું, ભૂવા ભેગું જ રહેવું છે. આ ભૂવો ભાઈ શું નામ છે? શંભુ નહીં, હા. રઘુભાઈ કાબાભાઈ નારોલા. હા 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 એટલે તમે એના બીટ જમાદાર છો. આજના બીજ જમાદાર છું. હા એટલે ઈ અટાણ બગસરા જ હતા, હમણાં ફોન કર્યો આગળ એને. આવ્યો મને મને કે લાવો તો કોણ છે વાત કરો. હાલો એને ડોહી મને કહું તમારા દીકરા ભેગા વયા દો ને. હા બ્રો, તમે આવી રીતે આવું તમે ન કરી શકો. તમે પોલીસમાં જમાદાર છો એટલે તમારી પાસે કોઈ આવે ફરિયાદ લઈને તો ફરિયાદના આધારે ફોન કરાય. તમે ગમે એની આવી રીતે ફોનમાં વાત કરો તો તમારી પ્રોટોકોલ ભંગ થાય. બાપા એવું નથી. તમને મુદ્દો સમજતા નથી. કોઈ પણ ઓર્ડર આવી જાય. મનસુખભાઈ તમને ઓળખું છું બાપા, આપણે વળી હતા ઓલી મેટર ઓલી હેડા ડુંગર વાળી. હા ઈ હું તમને ઈ વાત સાચી છે, પણ કહેવાનો મિનિંગ ઈ છે કે તમારે ફરિયાદના અનુલક્ષીને કરાય. આમાં શું છે તમને પોલીસની તકલીફ થાય, કેમ કે એનું કારણ છે કે આજ કોઈ પણ આ તો હું તમને મને ફોન આપ્યો તો તમે એને ફોન આ ભાઈને તમે જો સાંભળો, આ તમારી પાસે આવ્યા એટલે તમે આપણા ભાઈ એના દીકરાને તમે ફોન કર્યો તો? નહીં મેં નથી કીધું. તો કોણે કર્યો તો? એમાં મારી પેલા જમાદાર હતા ને બીચમાં ઈ જમાદાર બદલી દીધી. કહેવાનું શું છે કે આ ભુવા ભરાડીની મેટરની અંદર અંધશ્રદ્ધામાં પોલીસે થોડીક લાલાયક કરવી જોઈએ, કેમ કે એનું કારણ છે કે આ બધા લોકો આ ખોતરી ખાવાની વાત છે. મને અટણ કીધું તમે તમારા દીકરાને, મેં કીધું મારો દીકરો છે ને એ અટણ સિવિલમાં દાખલ છે. હા હા અને મને કીધું આમાં ભુવાએ બધે કીધું કારણ કઈક નડે છે તો મને કે ગુલાબનું ફૂલ લેવો ને એને ડાબા પડખે રાખી દો. સિવિલ હોસ્પિટલમાં ગુલાબના ફૂલ રહી ગયા હાજા થાય કે મરી જાય? અરે સારવાર તો આપી પણ મામા મરી જાય. એને મને કીધું કે મને કઈ ગુલાબનું ફૂલ રાખો. મેં મારા દીકરો, મારો નાનો દીકરો છે ને એનું નામ નીતિક છે, નીતિક મનસુખભાઈ રાઠોડ. હાલો હાલો મનસુખભાઈ કહી દો, હાલો એને સમજાઈ દો. હાલો હા એને કઈ ભાઈ આની જે માં છે ને એનો ઘરવાળો અત્યારે એને આખી જિંદગી રિટાયર પણ જે હતું એ આવડો લઈ ગયો છે. સારું હાલો કહી દો. હા 3 લાખ રૂપિયા લઈ ગયો છે એટલે એની તમે તપાસ. હા હેલો હા હા રઘુભાઈ બોલો ને. હા બોલો, શું કરવું છે? શું થયું? બસ પોલીસ સ્ટેશનમાં ગયા હતા? પોલીસ સ્ટેશનમાં નથી ગયા, બેડા તો ફોન કર્યો તો. પણ પોલીસ વાળા જમાદાર ભેગા થયા હતા? હા પછી ફોન કર્યો? હા પછી શું થયું? કીધું કોઈને ખોઈ દેવાનું કે જેલમાં ખોઈ દેવાનું કીધું? જેલમાં હું કોઈ હે જેલમાં હું ખોઈ જઈ? તઈ તમે એમ કે હું આ પોલીસમાં અમે ફોન ક્યાં કરાવું કોઈને એટલે કઈ ડરી ગુનો જાય. કર્યો છે? કોઈના ગુનામાં એમ નહીં, તમે પોલીસ વાળાને ફોન કરાવો એટલે તમે એમ કાવડા ડરી જાય એમ. ના ના હું ડરી ગયા. પોલીસ સ્ટેશનમાં તમે મને કોણ તમારા કોણ ગુંડા ધમકાવો છો? કરવા છે પોલીસને ફોન કરાવવા એમ તમે કઈ મને કોણ ધમકાવો? તમે અહીં આવો બગસરા. માર નેલિયા બગસરા તમે કોણ મને ધમકાવો છો? પણ એટલું બધું હે તમે કોણ છો? અરે હું શું તમે તમારો બધાનો બાપ વાતો છું. કરીને મારી વાતો તમારા મારું ભુવાનો નામ બાપ તારો છો, છું. વાતો મને કરો છો. હવે આ હું વાતોનો કોઈને દીકરો રાખતો તમે નથી પ્રાણી. વાતોનો દીકરો તમે તું તમે દાણા મને જોવામાં ગુલાબના પકડવાની ફૂલની ન વાળી કરતા જરાય. સુધરી જા તું કઈ પોલીસ વાળાને જઈને ફોન અરે કરાવીને તાર સુધરી જા, ધમકો. તું સુધરી જા. હું કાઢી છું, તું સુધરી જા. હવે આંધળા હારા તારા આવા આ નવા બીજી ધંધા કાંઈ વાત કરવા. કરે, ઈ દારૂડિયા છે, દારૂડિયા બે એક નંબરના બાપ એટલે છે. પણ તું ઈ દારૂ પીતો હોય તો ઈ એનો ઘરનો પ્રશ્ન છે. દારૂ ઈ આ પી ઈ બધું કલંકિયા એને ભવાઈ પેલા રમાડે તારે હું લેવા દેવા? મારે ગિરાવીને દારૂ હોચવીએ છે. આ તારે કઈ પીતો હોય તારે ન્યા નો બોલાવે. તારે કઈ આ તો બંધ થઈ મને ગયો જ્યાં ફાફા મારીને. હાલવી દે તમ તાર હાલો. તારે જ્યાં હાલો હોય ત્યાં હાલવી દીજે તને. હા તારે તો કેને બીજી હાલવો વાત છે? કરીમાં મારી એમ તું ભાઈ કઈ વાત કરીમાં હા બીજી હવે બંધ થઈ જા ઈ બંધ. તારે છોકરાને હરામી બાપાને હારા એમ મોકલી સિનાળવા દે. તે સિનાળવા તું દાણા જોવા વાળો હારા ઈ માથેથી છોકરાને નેલ ને બાપાને ગુલાબનું ફૂલ મોકલી રહી છે. દે. હું જરા સુધરી જા હારો સુધરી જા સિનાળવા એને હારા આ ભાઈઓ મોકલ. રાખીને બેઠો. હરામી ના એને આ પાછળથી મોકલ સુધરે. જઈને. બંધ થઈ જા. પાછો હજી પોલીસ વાળા ફોન કરે. હું પાછો બોલે, પોલીસ છું. તારે દાણા જોવા છે ને આવા બધા નકરા હા. કરવા છે. પાછો લુસા પાછો આંધળો પાછો હું જરા ફોટો હારો પકડે. નથી તું તારે. હા તું મને દબાવવાની કોશિશ કરીમાં કોઈ. બાઈઓ રાખીને બેઠો છો. કોકની બાઈને ઘરમાં રાખી તને દબ્બજ. એ તો હારું છે. હા તો તું તારે મારી માથે જે કરવું એ કરો. તું પણ સિનાળવા તારીમાં તો શું કરે? તું સેલી ક્વોલિટીનો છો. તારી આ માં તારી હું શું કરે? મારી વાત કરીને જામ્યો છું. ઓલી હા. વાત લઈને ઓલો છોકરો આમ માંગતો પોલીસને ફોન કરાવે. વાતું લઈને કરતો ખોટે ખોટું. પોલીસ વાળાને ફોન કરાવે કે તારે દાણા જોવા કોકની બાઈઓ ફોનમાં હું રાખી વાતો કરે? કે કોકની બાઈઓ આમાં રાખી આવું છે, પાછો ફોન ઓલી વાત કરાવે. મારે નથી સાંભળવી. સુધરી જા હારા બાડિયા ઈ કોડિયા. હું સુધરી ગયો. હા, હાલો શું છે? એ તમે આના દાગીના ને પૈસા દઈ દ્યો એટલે કઈ વાંધો નથી. અહીં બેઠા જ મારી ઈ મારી પાસે નથી. એને ક્યાંય પાસે લઈ જાય. મારી પાસે થોડું જ કાંઈ. પાસે. તો તે જ લીધા હે. કોને?
તે જ લીધા. હા, એનો છોકરો કહે છે. હા પણ ઈ તો હવે મારી પાસે આવે મારી સામે. સીધા બોલો ને લા, પણ બોલો ને. હલો હવે આવે દઈ દ્યો મારી સામે. બે લીધા દઈ દ્યો. સામે આવે. હે? એ દઈ દ્યો બે દેર ભોજાય. તમે હાથથી લીધા છે દેર ભોજાય. પણ કેદી મને ભાડો લેતા તું હું હોશિયારી નો ના આખો. ના 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 દઈ જ હે? દ્યો. હું જઈ દઉં. હા મારા બાપા કે બે દેર કાંઈ ભોજાય. નથી અહીંયા જા તું તાર થાય ઈ કરી લેજે જા. હા, ઈ તો હમણાં ન્યા બધા તમને બોલા જે આ જય ભીમ વાળા છે ને ઈ બધા હમણાં ફોન કરશે તો લીંડા વેરી નાખવાના છે. હાલો એ મનસુખભાઈ, હાજી એ હું મનસુખભાઈ બોલું, બે મનસુખભાઈ આપણે. મનસુખભાઈ પણ કોણ મનસુખભાઈ? હું મનસુખભાઈ રામોદ વાળા, મનસુખભાઈ રાઠોડ. હા હા બોલો બોલો. આ ઓડિયા સાંભળો ઈ હા 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 ઓળખી ગયા? ઓળખી ગયો. હવે મનસુખભાઈ બાબત એવી હતી, તમે બાલાપુરના સરપંચ છો ને, હા હવે ત્યાં ઓલા ભાઈ રઘુભાઈ કાબાભાઈ વાલ્મીકી, હા ઈ કાલ મને એનો ફોન આવ્યો તો. હવે એમાં શું છે કે ઈ દાણા જોઈ છે હા અને આ દેવગતિનું કામ કરે છે, અને આની આ જે કાંતાબેન છે ને એને એની ભેગી રાખી લીધી છે ને. હા એને એવી રખાત રાખી છે. હા, હવે ઈ એની ભાભી થાય. ઈ તો હા હા બરોબર. હવે આ બિચારો જે ભાઈ એનો જે કપાળો છે ભનુભાઈ રામજીભાઈ નારોલા, હા એને પૈસા દીધા છે. હા જોજી, તમને નહીં ખબર, વાહ સરપંચ વાહ, ભૂકા કાઢ નહીં કહું. એમાં એમ નથી, કાલે છે ને અમારા ભીખાભાઈ સાગઠિયા હા એને મને ફોન કર્યો તો, મને કે આમ છે સાહેબ, પણ કાલે હું બગસરા હતો અને પછી વરસાદ બહુ થયો ને સાહેબ, અને મોટરસાયકલ લઈને ગયો તો, એટલે પછી કઈ વરસાદમાં હું સાંજ સુધી ન આવ્યો. એટલે અત્યારે ઈ અહીં મારી પાસે આવ્યા છે. હા હા અમરેલી. હા, ના રામોદ, હું રામોદ રહું છું. હા હા તમે રામોદ રહ્યો છો? હા રામોદ. હા એમાં સરપંચ સાહેબ વાત એવી છે કે આ ઘરવાળી છે ને ઓલા દાગીના ને પૈસા ને આ બધું છે ને ઓલા ભુવાને દઈ દીધું. હા હા રઘુભાઈ ને. હા હા હવે ઈ પાછું શું છે એમાં પોલીસ સ્ટેશનમાં જઈને પાછું ધમકીઓ કરાવે છે, એટલે એને ઈ તો ખબર ન હોય કે આ ડરે એવા ન હોય તારા દાણા જોવા છે ને એના માથેથી. હા હા એટલે હમણાં કઈક તમારા જમાદાર હારે વાત કરી છે, એટલે મેં કીધું આને જઈને પૂછો, પણ ઈ તો પછી વિયા ગયા, ચાલુ મોટરસાયકલ ભેગા થયા છે, વાત કરી છે. પણ હવે વાત એવી છે કે આની બાઈ રહી ને ઈ એની ભેગી છે. હા હવે ઈ એકલા બે રહી છે આ તમારા ગામમાં, ઈ તો તમને ખબર જ હોય. એ તો અરે પણ સાહેબ બાધેડું એટલે અમારા વાસમાં એનો બહુ ત્રાસ છે. કોનો? આવડા સુરદાસનો ને એની ઓલી રખાત છે એનો. હા 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 સમજ્યા? એની ફરિયાદો આવ્યા જ કરે છે. એટલે મેં કીધું પાછા મારી બાઈ રહી ને પાછી કરા ફાડ ની મારી હારી હમું બોલવા દેતી નથી ભાઈ, ભારત ભૂખા કાઢ્યા. સાહેબ અમે 3 વખત ત્યાં વાસમાં ગયા, બીજાની ફરિયાદ આવી હોય ને, અને અમારે બહાદુરભાઈ ને બધા બહુ જ આજે સભ્યો 5-5 સભ્યો ગયા, એકલા તો ત્યાં તમને ખબર છે ને વાસમાં ન જવાય. હા પછી એને ધમકી જ આપી હતી તું અહીંથી વહી જા, પણ હવે ઈ થોડી જાય. પણ તમે સમજતા નથી એમાં શું છે કે આવડો હાર્યો ને ઈ બે ભેગા છે, બે ની સાંઠ કાઢશે, તમે સમજ્યા વાત? હા એ તો ઈ હવે છે જ ને. આને આ ભુવાએ શું કીધું કે તારા દીકરાએ કામણ કરીને કાંધીએ રાખ્યું છે, તું ત્યાં જાવ ને એટલે માર નાખશે. ઓલી બાઈ ને ડરાવી દીધી નાની ભેગી રાખવા હાટો થઈને. હા હવે અટાણા આવડા ભુવાને જરીક ફાટમ ફાટા થઈને એટલે મારા દીકરાએ કર્યું, હું બાઈને ફોન દઈ દીધો. હા પછી બાઈને ફોન દઈ દીધો ને બાઈને ફોન કર્યો એટલે એની હારે અમારે થોડીક લગાલગી થઈ. અમે તો બોલી જ, મેં કીધું બેન તને સિનિયર કહેવાય, અટાણા આવડી ઉંમરે, હવે અટાણા મારી સાંભળો કે એની 50-60 વર્ષ ઉંમર છે ને એના ફોટા એમાં લાલીઓ કરેલી છે. 60 વર્ષની બાઈ લાલી કરે તો એ દિશા કેવી હોય? પણ એ તો કહું છું ને, ગામના પાદરમાં નીકળે છે ને તો એ જોયા જેવું જ હોય સાહેબ. તો એ પાદરમાં તમને કોઈ દક્ષિણની સાડી પહેરી હોય ને, ખંભે સાડી હોય ને, માલી લાલી કરી હોય ને, એવી રીતે જ નીકળે છે. હા 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 પણ હવે ભુવાજી, પણ હવે આને છે ને તમે ગામના સરપંચ તરીકે દાણા જોવાનું ને એવું બંધ કરાવી દો. ઠીક છે, હવે તો મેં પોલીસને કીધું, એને જે બીટ જમાદારનો ફોન કઈક રોડ માથે ભેગા થયા છે ફોન કરાવ્યો હતો. પણ મેં એને કીધું, મેં કીધું ભાઈ તમે પોલીસ તપાસ કરો, આવા અંધશ્રદ્ધાના નામે આપણે હવે આનો દીકરો તમને કહું એના ઘરે દીકરા છે. આ દીકરાને ઘરે દીકરા છે ને? હા હવે ઓલો ભાઈ રહ્યો ને ઈ જે ભનુભાઈ, હા ઈ અમે કઈક નોકરી કરતા હતા, એનું પેન્શન આવ્યું ને એ આની બાઈ ને હાથમાં દીધો, એને ખબર ન હોય કે આવડી વહી જા નો ભેગી રહી જા. હા તે દાગીના ના બિલ બતાવ્યા ને આવું બધું, હવે આપણો ભૂવો બધું હજમ કરી ગયો. સાહેબ એમાં ગામનું કોઈ અહીંયા નથી જતું, પણ બહારના લોકો રાતના આવે છે બરોબર છે. હવે એમાં આપણે તો શું ધ્યાન કરી દઈએ? વાંધો નહીં, તો પછી એના હવે તો અમે ઓડિયો વાયરલ કરીને એટલે ડાયો થઈ જાય, એના નંબર એ ભૂવાના નાખ્યો. પણ વાત ઈ છે સાહેબ કે મુદ્દો હું ખાવા માણસો પાછા તાકવા દેતા નથી, એમ પાછું ખોટું કરી પાછો કે મને આવડા એના છોકરા નું કે થાય કરી લઈએ. હું ઓલી બાઈને ભેગી રાખીને પાછો મેં એને કીધું તો કે નહીં
હા મેં કીધું હારા દાણા જોઈને આવા ધંધા કરો છો એટલે મને તમારું નામ દીધું મનસુખભાઈ સરપંચ છે એટલે કીધું મને સરપંચ સાહેબના નંબર દ્યો તો આપણે તમે કેમ કે તમે ગામ ધણી કહેવાઓ હવે અમે તો ત્યાં કોઈને ઓળખતા ન હોય. હા એ તો બરોબર. હવે આજે રાહુલ ગાંધીને ફોન કરો તો આપણું શું વરે તો મોદી સાહેબ હારે વાત થાય તો થાય. હા બરોબર. એમ તમે સરપંચ છો તમારી હારે વાત કરી બાકી 50 જણા હારે વાત કરી એનો કોઈ વેલ્યુ ન રહી. નો રે ને મનસુખભાઈ કેમ કે બરોબર. સરપંચ ઈ સરપંચ થાય ગામ ધણી એટલે મેં તમને પછી રિંગ કરી મેં લાવો મનસુખભાઈ વાત કરી લઉં. શું છે તબિયત પાણી કેમ છે? અરે સાહેબ આનંદ છે. મારા ગામની અંદર સાહેબ એટલી શાંતિ વાળું આ ગામ છે. વાસ ને એમ બધા હળી મળીને જ રહી છે. પણ આ એક ઓલી બાઈ આવી છે ને કટખળી અને ઈ આ ભાઈએ પાછા ઘણામાં તો ફરિયાદો કરીને એવું બધું કર્યું એવું મને સમાચાર મળ્યો. હા હા અરે ત્યાં જાય એટલે તરત જ ત્યાં હું પોલીસ સ્ટેશને ભાઈ જાઉં છું, હું આમ કરું છું, હું આમ કરું છું. બહુ બહુ તકલીફ વાળી ભાઈ છે. કાંઈ વાંધો નહીં મનસુખભાઈ આવો આ બાજુ ગોંડલ બાજુ આવો તો અમારા છોકરા પધારો ભાઈ. ઓકે સાહેબ હું આ તમારો નંબર છે ને સેવ કરી લઉં છું. હા ભલે 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 ઓકે છે હા. ઓકે ઓકે હા. તો અમારા વાળા મિત્રો તમે જે આ પાખંડી ભુવાનું મિત્રો તમે આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું એ મિત્રો કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. પણ મિત્રો જોવો તો ખરી કેવા કેવા બધા બનાવ બની રહ્યા છે. મિત્રો મનસુખ રાઠોડ વાત કરતા હતા મિત્રો અને એને મનસુખ રાઠોડને પણ આ ભૂવો ચોકલેટ આપતો હતો. મનસુખ રાઠોડને એમ કહેતો હતો કે તમારે ગોઠણ નીચે પુષ્પ રાખવાનું ઓલું ફૂલ રાખવાનું ને એવું બધું દુકાનેથી લાવીને ફૂલ રાખવાનું આવી બધા માણસોને અંધશ્રદ્ધામાં લાવીને મિત્રો આ જે બહેનો દીકરીઓને ફસાવવામાં આવે છે મિત્રો તેની જે આખી વાત કરે છે મિત્રો બીજાની પત્નીને તેના પોતાના ઘરમાં રાખી હતી મિત્રો આ જે ભૂવો જે છે તેને. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. અને આ મિત્રો આવા નવા ભૂવા ભરાડીવાળા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો.